ભાઈ બહેનોને મારા પ્રણામ। આપનો જ્યારે જન્મ થયો ત્યારે કોઈ આપના કાનમાં નકાર મંત્ર સંભળાયો હશે ને જ્યારે આપનું મરણ થાય ત્યારે પણ આપણને નકાર મંત્ર યાદ આવે કે કાં તો કોઈ સમજાવે એવી આપની અને આપણું જીવન મંગલમય બને નકારમય બને એવી મારી પ્રાર્થના। હવે જીવન કોઈકનું 3 વર્ષનું હોય, કોઈકનું 30 વર્ષનું હોય, કોઈકનું 300 વર્ષનું હોય। આવું કેમ? તો કુદરત બધાને સરખા શ્વાસોચ્છ્વાસ આપે છે। કુદરત કોઈને ઉંમર નથી આપતી, શ્વાસોચ્છ્વાસ આપે છે। જો કૂતરો છે તો એ ફટાફટ શ્વાસ લેતો હોય છે તો એનું શ્વાસોચ્છ્વાસ 5 વર્ષમાં પૂરું થઈ જાય અને મરી જાય। પણ કાચબો છે એ ધીમે ધીમે શ્વાસ લેતો હોય તો એનું 200 થી 300 વર્ષ સુધીનું આયુષ્ય। આ શ્વાસોચ્છ્વાસની એક પ્રક્રિયા છે। આપણે બધા શ્વાસ લેતા હોઈએ છીએ પણ આપણે એના પર કોઈ ધ્યાન જ નથી આપતા કે આપણે કેવી રીતે શ્વાસ લઈએ છીએ। આ શ્વાસ લેવાની બી એક પદ્ધતિ હોય છે। આપની 2 નાડીઓ હોય છે, આપની નાસિકાના 2 છિદ્રો, એક આ બાજુની ચંદ્ર નાડી અને આ સૂર્ય નાડી। આપણે કાયમ કાં તો ચંદ્ર નાડીથી શ્વાસ લઈએ કાં તો સૂર્ય નાડીથી શ્વાસ લઈએ અને ક્યારેક જ એવું ટાઈમ થાય છે જ્યારે આ ચંદ્ર નાડીમાંથી જ્યારે આપણે સૂર્ય નાડીમાં શિફ્ટ થઈએ કાં તો સૂર્ય નાડીમાંથી ચંદ્ર નાડીમાં શિફ્ટ થઈએ ત્યારે વચ્ચેની જે નાડી છે એ જાગૃત થાય। એ કહેવાય બ્રહ્મ નાડી। એ આત્માની પરમાત્માથી મિલનની નાડી છે, એને યોગ કહેવાય। આવા ટાઈમે આપણે કશું જ કામ નહીં કરવાનું। જો બ્રહ્મ મુહૂર્તમાં આપણે જાગ્યા હોઈએ સવારે અને ત્યારે આપણે આ નાડી આપણે નકારવાળી ઘંટા જો આપણી બ્રહ્મ નાડી જાગૃત થઈ જાય તો એનો એક અલૌકિક ચમત્કારિક પ્રભાવ નાડી મોટા ભાગે સાધક આત્મા હોય જેમ મારા સાહેબ છે વગેરે એમને વધારે એક્ટિવ હોય છે। આપણી ચંદ્ર નાડી કરતા સૂર્ય નાડી એક્ટિવ હોય છે પણ એવા સાધક પુરુષો હોય એમની આ બ્રહ્મ નાડી જાગૃત હોય એનું આમ આખી કુદરતની જે ઊર્જા શક્તિ છે એ એમાં હોય છે। બ્રહ્મ નાડીમાં સંસારના કામ કરવાના ના હોય। તમે લગ્ન કરો તો છૂટાછેડા થઈ જાય, તમે બહાર કંઈક હરવા જાઓ તો એક્સિડન્ટ થઈ શકે, એક્ઝામ આપવા જાઓ તો તમે ફેલ થઈ શકો, તમે કંઈક બી બિઝનેસ કરો તો દિવાળું કાઢી શકો। શાસ્ત્રો છે એમાં આપણે શું કીધું છે કે 40 નકારનું કૌશલ નથી રાખ્યું, 40 શ્વાસોચ્છ્વાસનું કૌશલ રાખ્યું। આપણે શ્વાસોચ્છ્વાસ કરવાના હોય પણ આપણે છે જલ્દી નકાર ગણી લઈએ। ખરેખર આપણે જો શ્વાસોચ્છ્વાસના કૌશલ કરીએ તો એનું જે ચમત્કારિક પ્રભાવ છે એ ગણીએ છે, સખત એનો પ્રભાવ છે। આપણે જ્યારે નકાર મંત્ર ગણીએ ત્યારે આગળના 5 પદ આપણે છે ને આ જે મેં 3 નાડી કીધી ને એ આપણી 72000 નાડીઓથી જોડેલી હોય છે અને આપણા જે બી રોગ હોય એ 72000 નાડીઓમાં જ પેદા થાય છે। જો આપણે આ 72000 નાડીઓને શુદ્ધ કરી લીધી તો આપણે કોઈ પણ રોગ ક્યારેય નહીં થાય અને આપણે જે 3rd સ્ટેજનું જો કેન્સર હોય ને એ બી આ 72000 નાડીઓને જો આપણે શુદ્ધ કરીએ ને તો આ નાડી શુદ્ધની પ્રક્રિયાથી આપણે 3rd સ્ટેજનું કેન્સર પણ આપણાથી જતું રહે। આ એક પદ્ધતિ છે શ્વાસોચ્છ્વાસની જે આપણા ગ્રંથોમાં શાસ્ત્રોમાં લખી છે। હવે આપણે જ્યારે નકાર મંત્ર ગણીએ ત્યારે આપણે પહેલા જે 5 પદ છે એ નાડી શુદ્ધની જે વિધિ છે એમાં શું છે કે ડીપ બ્રીથિંગ, તમે ઊંડા શ્વાસ લો। આપણે જ્યારે શ્વાસ લઈએ ચેસ્ટ સુધી લઈએ છીએ, નાભી સુધી લેતા જ નથી। જો આપણે નાભી સુધી શ્વાસ લઈએ અને જ્યારે નકાર ઘંટા લઈએ તો આપણે આગળના જે 5 પદો છે એમાં આપણું શ્વાસ છે અંદર સુધી પહોંચે તો જે અનંત પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ એમના ગુણો પણ આપણા અંદર સુધી પહોંચે એટલે એનાથી આપણી કુંડલીની શક્તિ જાગૃત થાય। જે નાભીમાં જે કુંડલીની શક્તિ છે એ જાગૃત થાય અને આપણા સર્વ બ્રહ્માંડની શક્તિ આપણે કેન્દ્રિત થાય। એટલે પંચ નમોકારો કહીએ ત્યારે આપણે શ્વાસને અંદર રોકી રાખવાનું ને પછી જ્યારે 3 પદ છેલ્લા કહીએ સર્વ પાપ પ્રનાશનું એનાથી આપણે શ્વાસ છોડીએ ત્યારે સર્વ પાપ આપણા નાશ પામે, સર્વ વિઘ્નો આપણા નાશ પામે અને સર્વ મંગળ થાય। એવા આપણે વિચારો કરતા કરતા જો આપણે નકાર મંત્ર ગણીશું ને તમારું ક્યાંય મન નહીં ભટકે। ઘણા લોકો કહે ને કે નકાર ગણતા મારું મગજ ભટકે છે। જો આ રીતે તમે ગણશો ને તો પંચ પરમેષ્ઠીના ગુણો તમારી અંદર આવશે। જેમ શ્વાસ તમે અંદર લો